દિવસ તેથી એટલે બાપ છે એ પોતાની પત્નીને બોલાવી, દીકરીની માને બોલાવી, બે માને હારા કપડા લઈ અને દીકરીની માં ઘરે વહી આવી. બાપે એમ કીધું, તો કહેતી ને દીકરી માટે હું કપડા લઈને આવું છું, 13 જોડ કપડા, 13 જોડ. અને દીકરીને આમ ઠેલીનો ઘા કર્યો, બેટા આ કપડા કેવા? દીકરી એક શબ્દ બોલીને હારા છે એમ કરીને મૂકી દીધા. બીજી કપડાની ઠેલીનો ઘા કર્યો, બેટા આ કપડા કેવા છે? હારા છે બાપુજી. દીકરીનો ચહેરો હસતો જોયો નહીં એટલે બાપ એટલું બોલ્યો હતો કે બેટા આ તારો જન્મદિવસ છે, તારે બીજું કઈ જોતું હોય તો માગી લે. કે બાપુજી હું માગું ને તમે આપી દેહો ને? અરે બેટા તું મારી એકની એક દીકરી છો, મારો કાળજાનો કટકો છો, મારા હૃદયનો ધબકારો છો, મારા બાપ, તું જે માગી આપી દઉં. કે બાપુજી ફરી નહીં જાવ. કે બેટા તું મારી દીકરી છો, હું તારો બાપ છું. એમ નહીં બાપુજી, મારા માથા ઉપર હાથ મૂકીને કહ્યો તું જે માગીશ ને એ આપી દઈશ. અને બાપે દીકરીની માથે આમ હાથ મૂક્યો છે. બેટા માગ, શું જોઈએ તારે? કે બાપુજી આખો દી તમે વિમલ ગુટકા કેટલી ખાવશો? કે બેટા 12-13 ખાવશું, ક્યારેક બહુ ચિંતામાં હો તો 2 વધારે ખવાય છે, કામની દોડધામ હોય. કે બાપુજી એક વાત સાંભળજો, તમે 12 નહીં 15 ખાવ, 20 ખાવ, એનાથી મને વાંધો નથી, પણ સવારમાંથી જેટલી ખાવ ને એટલી ગણજો. હાંજે ઘરે આવો ને એટલે મેં કાંઈ ગજબની ભૂલ કરી હોય અને રીહમાં જેમ બાપ દીકરીને મારે ને એમ તમે જેટલી ગુટકા ખાધી હોય ને એટલા તમાશા મારા ગાલ ઉપર મારજો. અરે બેટા મારો લાફો પડે તું સહન ન કરી એક. બેટા તને દર્દ થાય, તને દુઃખ થાય. અને દીકરીની આંખમાંથી આવડા પડી ગયા હતા કે બાપ આ તારો લાફો પડશે એની વેદના હું 100% સહન કરીશ, પણ બાપ આમાં રોગમાં પીડાય તું વયો જાય, સમાજ જે ટકોર કરશે ને એ વેદનામાં હું કોઈ દી નહીં જીવી શકું. બાપ તારા લાફાની સહન શક્તિ મારામાં છે, સમાજના વેદનાની નથી. કહેવાનો મારો સુર કે સાહેબ આવી દીકરીઓના લગ્ન થાય ત્યારે તમારે મારે યથાશક્તિ જે કાંઈ એનો આમ લાંબો હાથ કરવો પડે. આપણી દીકરીઓ છે, આપણી દીકરીઓને કાંઈક દેવું છે. બધા આપો જ છો, કોઈ એવો દાવો નથી સમાજના કોઈ માણસ ના આપતા, આપો જ છો, પણ એનાથી સવાઈઓ આપજો. અને સાહેબ મને હમણાં આગેવાનોએ કીધું કે 5, 6 ને 7 આ 3 આગળના સમૂહ લગ્ન એના ઘણા બધા દાતા એના દાન લખાવેલા બાકી છે, તો આપણે લખાવ્યા છે તો પ્રેમ ભાવથી અહીંયા આપી દેવા જોઈએ, કારણ આપણો પરિવાર છે, આપણો સમાજ છે અને આપણી દીકરીઓના લગ્ન છે. એટલે જે જે લખાવ્યા છે એ પ્રેમથી કાઉન્ટર ગોઠવા છે, તમે આપી દેજો. વધારે વાત નહીં કરતા. સમાજના એક દીકરા તરીકે તમે મને સાંભળ્યો એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સિયારામ, જય માતાજી.